નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે ખેતીવાડી વિભાગની વિવિધ સહાયકારી યોજના છે તો તેમાં શું વર્ષ 2025 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે કે કેમ તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો YouTube ઉપર તમે એવા ઘણા બધા વિડીયો જોયા હશે કે આઈ ખેડૂતનું પોર્ટલ વર્ષ 2025 માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે અને અલગ અલગ 6 યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તેમની જે છેલ્લી તારીખ છે તે 31 એપ્રિલ 2025 રહેશે। 31 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। એવા તમે ઘણા બધા વિડીયો YouTube ઉપર જોયા હશે। પરંતુ મિત્રો ખેતીવાડી વિભાગનું જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ હાલ અત્યારે ટેસ્ટિંગમાં છે। પોર્ટલ છે તે અપડેટ થાય છે। મિત્રો હજી નવું પોર્ટલ શરૂ કરવામાં નથી આવેલ। જ્યારે નવું પોર્ટલ લોન્ચ થશે ત્યાર પછી જ મિત્રો અહીં ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે। હવે આ જે વિડીયો છે તે મિત્રો માત્ર ડેમો પોર્ટલના છે। ખેતીવાડી વિભાગના કર્મચારીઓ પાસેથી ડમી અરજીઓ મંગાવવામાં આવેલી હતી 2 થી 3 દિવસમાં, જેથી કરી મિત્રો કોઈ પણ અરજી ફોર્મ ભરતી વખતે જે ટેકનિકલ પ્રોબ્લેમ આવે તેને અગાઉ સોલ્વ કરી શકાય તેના માટે મિત્રો અહીં ડમી અરજીઓ મંગાવવામાં આવેલી હતી। અને આ એક ડેમો પોર્ટલ છે ટેસ્ટિંગ માટે મિત્રો હાલ અત્યારે પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવેલું હતું અને ખેતીવાડી વિભાગના જે કર્મચારીઓ છે તેમના પાસેથી ડમી અરજીઓ મંગાવવામાં આવેલી હતી। પરંતુ મિત્રો ખેડૂતો પાસેથી હજી કોઈ પણ પ્રકારે અરજી ફોર્મ મંગાવવામાં નથી આવેલા। કોઈ પણ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા નથી। જ્યારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે અલગથી એક વિડીયો છે તે અપલોડ કરી દેશું। જ્યારે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે એટલે જે ખેતીવાડી વિભાગની યોજના છે તે સિવાય બાગાયતી વિભાગની યોજના, મત્સ્યપાલનની યોજના છે, પશુપાલનની યોજના છે તે આ તમામ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। અને આ જે પોર્ટલ છે તે મિત્રો હવે ટૂંક સમયમાં જ લોન્ચ કરી દેવામાં આવશે। જ્યારે નવું પોર્ટલ લોન્ચ થશે ત્યાર પછી જ ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે। અને મિત્રો જે અગાઉ જૂની સિસ્ટમ હતી એટલે કે જે ડ્રો સિસ્ટમ હતી તે મુજબ જ ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવશે અને અરજી ફોર્મ ભરવા માટે 1 મહિના જેટલો સમયગાળો છે તે આપવામાં આવશે। જે મિત્રો 2 થી 3 વર્ષ પહેલા જે નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી વહેલા તે પહેલાના ધોરણે, તેના બદલે ફરીથી જૂની પદ્ધતિ જ અપનાવવામાં આવશે। અહીં જે લાભાર્થી ખેડૂતોનું સિલેક્શન છે તે એક ડ્રો સિસ્ટમના માધ્યમથી કરવામાં આવશે। જેથી કરી મિત્રો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હજી ખેતીવાડી વિભાગની જે યોજનાઓ છે અથવા તો બાગાયતી યોજના છે અથવા તો પશુપાલનની કે મત્સ્યપાલનની યોજના છે તેમાં કોઈ પણ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા નથી। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।